गुजरात राज्य प्राथमिक शिक्षक संघ प्रेरित अरवल्ली जिल्ला प्राथमिक शिक्षक संघ आयोजित धरणाना कार्यक्रमમાં આજે અરવલ્લી જિલ્લામાંથી ખૂબ જ મોટી સંખ્યામાં શિક્ષકો અહીંયા હાજર રહ્યા છે। ટેટ પરીક્ષા નાબૂદી માટે શિક્ષકોએ આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું છે। આજે ધરણાના કાર્યક્રમમાં રામધૂન બોલાવી અને સરકારને સદબુદ્ધિ મળે અને આ ટેટ પરીક્ષા નાબૂદ કરે એ માટે બધા અહીંયા ભેગા થયા છે। ધરણાના કાર્યક્રમ બાદ રાત્રે ઓધારી મંદિર ખાતે ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખ્યો છે અને એમાં પણ ટેટ પરીક્ષા નાબૂદી થાય અને 2005 પછીનાને ઓપીએસ મળે તે માટે પણ અમે ભજન સંધ્યાના કાર્યક્રમ દ્વારા અમે વિરોધ કરવાના છીએ। ટેટ માટે સરકારના જે નિયમો અત્યારે છે કે ભાઈ જે શિક્ષકોએ અત્યારે જે જોબ કરે છે એમને પણ ટેટની પરીક્ષા આપવી ફરજિયાત છે, એ નાબૂદી માટે અત્યારે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે આપણને લેટર દ્વારા ધરણાનો કાર્યક્રમ કરવાનું આયોજન કરવાનું કહેલું છે અને એ સંદર્ભે અમે અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજે મોટી સંખ્યામાં શિક્ષકો ભેગા મળી અને આ ધરણાનો કાર્યક્રમ કરી અને આવેદનપત્ર આપવાના છીએ। સરકાર દ્વારા ટેટ પરીક્ષા જે છે એ નાબૂદ કરવા માટે અમે માંગ કરી છે। તમામ શિક્ષકો પીટીસી અને ગ્રેજ્યુએટ થયેલા શિક્ષકો આજે જે તે વખતે ક્વોલિફાઈડ શિક્ષકો નોકરી ચડાય છે અને આ ટેટ પરીક્ષાનો નવા ઘટકડા દ્વારા શિક્ષકોનું માન સન્માન હણે એવા પ્રયત્નો થઈ રહ્યા છે, એટલા માટે આ વિરોધ કરી રહ્યા છે। અમારી માંગ ન સુધરા અહીંયા નહીં આપી શકે એ લોકો સરકાર દ્વારા આ માંગને ફગાવી દેવામાં આવશે તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ જે આદેશ કરશે એ પ્રમાણે અમે કાર્યવાહી કરીશું। આજે ઓછામાં ઓછા અહીંયા 700 થી 800 શિક્ષકો અહીંયા। વિઠ્ઠલભાઈ, અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક પ્રમુખ। રાજ્ય સંઘના આદેશ અનુસાર ટેટ પરીક્ષાના વિરોધમાં આજે અહીં અરવલ્લી ખાતે અમે ધરણાનું આયોજન કરેલું છે। આમાં વસ્તુ એવી છે કે ભાઈ 2010 પહેલાના શિક્ષકો જે તે સમયની ક્વોલિફિકેશનના આધારે એમને જોબ મેળવેલી હતી, જ્યારે 2010 પછી મોટાભાગના બધા એટલે કે 2010 પછીના શિક્ષકો ટેટ પાસ છે। જે 2010 પહેલાના શિક્ષકોને ટેટ પરીક્ષા આપવાની જે વાત છે એમાં શિક્ષકોનો અસંતોષ છે અને રાજ્ય સંઘના આદેશ અનુસાર આજે અમે ધરણાનું આયોજન કરેલું છે। સર, જે પ્રમાણે અત્યારે હાલ જે 2010 ની જે વાત કરી તમે ટેટ ફરજિયાત થઈ કરવામાં આવ્યું છે, હા 2010 પછી જે શિક્ષકો છે એમનું જે પ્રાથમિક જે ટેસ્ટ લેવા માટે જે ટેટ આયોજન કરવામાં આવ્યું છે કેમ રદ કરવા માટે તમે માંગશો? 2010 પછીના શિક્ષકો છે એ તો ટેટ પરીક્ષા પાસ કરીને જ એમને જોબ મેળવેલી છે, જ્યારે 2010 પહેલાના જે શિક્ષકો છે એ જે તે સમયની પીટીસી કે સીપીએડ કે એવી જે ક્વોલિફિકેશન નક્કી હતી એના આધારે અમને જોબ મેળવેલી છે। સરકાર દ્વારા જે આ પરિપત્ર બહાર પાડ્યો છે કેટલા અંશે સાચો કેટલો? હવે એ વસ્તુ છે એ સરકારને વિચારવાનું છે, પણ આ મારો અસંતોષ છે કે ભાઈ આ વસ્તુ ના હોવી જોઈએ। એક વખતે તમને પરીક્ષા લઈ તમે જે તે માર્કશીટ લઈ અથવા તો ઇન્ટરવ્યુમાંથી પાસ થઈ અને જોબ મેળવી છે અને પછી હવે આટલી ઉંમરે જે એ લોકોને પરીક્ષા આપવાની આવે તો એમને થોડો અસંતોષ અને અપમાન જેવું લાગી જાય। જે તે સમયે પરીક્ષા પાસ કરવી